નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું નેહા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારથી। વલસાડમાં ધોળે દાડે બાઇકની ડીકીમાંથી ₹50,000ની મત્તા ચોરાઈ। ચોરીને અંજામ આપનાર ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ। વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલમાં 32 વર્ષથી ફરજ બજાવતા કામદારનો નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો। વલસાડમાં મોરારજી દેસાઈની જન્મજયંતિની ઉજવણીમાં ભાજપ કોંગ્રેસ એક મંચ પર। અટકપારડી 2 દિવસીય કૃષિ મેળો અને પ્રદર્શન ઉદ્ઘાટન સમારોહમાં 25 ગામોની 750થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો। સલમાન ખુરશીદના નિવેદન સામે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન। ગુજરાત સરકાર દ્વારા સરકારી લાભમાં વધારો થતા બક્ષીપંચ સમાજ આનંદિત। હવે સમાચારો વિસ્તારથી। વલસાડના દીક્ષિત મહોલ્લામાં બેંક ઓફ ઇન્ડિયામાંથી લાકડાના વેપારીએ પોતાના ખાતામાંથી રોકડ ₹50,000 લઈ નજીકની દુકાનમાં ફરસાણ લેવા માટે ગયા હતા। તે દરમિયાન તેમની બાઇકની ડીકીમાં મૂકેલા 50,000 કોઈ અજાણ્યો ઈસમ ચોરી જતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। જોકે આ ઘટનામાં ચોરીને અંજામ આપનાર ઈસમમાંથી એક વ્યક્તિ કરણ તથા બેંકમાં મૂકેલા સીસીટીવી કેમેરામાં તેના દ્રશ્યો કેદ થયા હતા। આ બનાવ અંગે લાકડાના વેપારીએ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। સ્થળ પરથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસાડ દીક્ષિત મહોલ્લામાં આવેલ બેંક ઓફ બરોડા ઇન્ડિયામાં આજરોજ સવારે 10:45 વાગ્યાના સુમારે પેલાડી ભેરવી તાલુકો ખેરગામમાં રહેતા અને પેલાડી ભેરવી ગામના સમરસ સરપંચ દિનેશભાઈ કરશનભાઈ પટેલ પોતાના એકાઉન્ટમાંથી ₹50,000 રોકડા કાઢી તેમની સુપર સ્પ્લેન્ડર નંબર વગરની બાઇકની ડીકીમાં મૂકી નજીક આવેલ અશોક ફરસાણ નામની દુકાનમાં ફરસાણ લેવા ગયા હતા। તે દરમિયાન તેમની ડીકીનું લોક તોડી કોઈ અજાણ્યા ઈસમોએ રોકડ ₹50,000 તફડાવી પાડી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। દિનેશભાઈ ગણતરીની મિનિટોમાં ફરસાણ લઈ પરત પોતાની બાઇક પાસે આવ્યા તો તેમની બાઇકની ડીકી ખુલ્લી હાલતમાં જોવા મળી હતી। આ બનાવ જોતા દિનેશભાઈના હોશ ઉડી ગયા હતા અને તાત્કાલિક ઘટના અંગે પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરતા અશોક ફરસાણમાં મૂકેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા એક અજાણ્યો ઈસમ દિનેશભાઈની આજુબાજુ આંટાફેરા મારી રહ્યો હતો, જેણે માથે બ્રાઉન કલરની ટોપી અને પાછળ ખભે કાળા કલરનો સ્કૂલ બેગ લટકાવેલ છે। આ દિશામાં પોલીસે બેંકમાં મૂકેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા ફરસાણની દુકાનમાં જે ઈસમ પીછો કરતો આવ્યો હતો તે જ વ્યક્તિ પહેલા બેંકમાં પણ જોવા મળ્યો હતો। આ અંગે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। એની બાજુમાંથી બી કોઈ જતા બામ તમ જતા હતો ને વાળા પૈસા અમે મોકલાવો ને બાવળ કયા લાખના બાવળ
મારું નામ દિનેશભાઈ કરશનભાઈ પટેલ, ખેલાડી ફેરવી રહેવાનું. આજ રોજ હું ઘરેથી 10 વાગે નીકળ્યો. 10:30 વાગે દીક્ષિત મોલ્લામાં બેંક ઓફ ઇન્ડિયામાં મારા ખાતામાં પૈસા જમા થયેલા એ ઉપાડ્યા હતા 50,000 રૂપિયા ડિક્કીમાં મૂકી બાજુની ફરસાણમાં અશોકા ફરસાણ લીધું હતું. એ ફરસાણ લીધા બાદ ડિક્કીમાં જોતા પૈસા ડિક્કી તોડીને ઈસમો ભાગી ગયા હતા. એ ફૂટેજ ટીવીમાં બતાવેલ છે. ટોપી પહેરેલી હતી અને પાછળથી બેગ લટકાવેલી હતી. એ અશોકા ફરસાણમાં ટીવી કેમેરા લગાવેલા છે, બેંકમાં બી લગાવેલા છે. એના અનુસંધાનમાં વલસાડ સિટી પોલીસમાં ગુનો દાખલ કરેલ છે. વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે છેલ્લા 32 વર્ષથી ફરજ બજાવતા ધનસુખભાઈ સુરતીનો નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. ધનસુખભાઈ છીબાભાઈ સુરતી મ્યુનિસિપલ હોસ્પિટલમાં 32 વર્ષથી ફરજ બજાવે છે. તેમના હાથ હેઠળ અસંખ્ય દર્દીઓ ચુસ્ત સારવાર લઈ ખુશખુશાલ ઘરે પરત ફર્યા હતા. જ્યારે એક સમયે ધનસુખભાઈએ તેમના સુખ દુઃખની ખુશહાલ જિંદગી મ્યુનિસિપલ હોસ્પિટલના દર્દીઓ સાથે ગુજારી છે. 1998માં ધનસુખભાઈને માંદગીના કારણસર તેમની બંને આંખોથી દેખાવાનું બંધ થઈ ગયું હતું. તે સમયે તેમને યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપનાર સામાજિક કાર્યકર્તા કૈલાશનાથ પાંડે આર્થિક મદદ કરતા તેમની તબિયતમાં સુધારો આવ્યો, પરંતુ તેમણે તેમની બંને આંખો ગુમાવી પડી હતી. પણ કહેવાય છે કે હોસલા હે તો બુલંદ જિંદગી. કંઈક એવું જ ધનસુખભાઈએ કરી બતાવ્યું. તેમણે બંને આંખો વગર અને તેમની ફેમિલીની ચિંતા કર્યા વગર પાછા ફરી મ્યુનિસિપલ હોસ્પિટલમાં ફરજ બજાવવા આવી ગયા અને તે સમય જોતા જોતા 1998થી 2014 સુધી 16 વર્ષથી વગર આંખે તેમણે હોસ્પિટલમાં ફરજ બજાવી હતી. આવા મહાન પુરુષને સત્ય ન્યૂઝ ટીમ સલામ કરે છે. તેમની આવી પ્રશંસનીય કામગીરીની વય મર્યાદાને ધ્યાનમાં રાખી આજરોજ તેમનો નિવૃત્ત કાર્યક્રમ ખૂબ જોરશોરથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી, ઉપપ્રમુખ કૌશિકભાઈ માકડિયા, હોસ્પિટલ કમિટી ચેરમેન પ્રવીણ કચ્છી સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. હું ધનસુખભાઈ સુરતી છેલ્લા 32 વર્ષથી આ મ્યુનિસિપલ હોસ્પિટલ જે વલસાડ નગરપાલિકા સંચાલિત છે એમાં 1982થી ફરજ બજાવતો આવેલ છું. મારી ફરજ જે પ્રમાણે મારા અધિકારીશ્રીએ મને જે સોંપી છે તે પ્રમાણે દરેક ખાતામાં મેં ફરજ બજાવી છે. હોસ્પિટલના તમામ ખાતામાં મેં ફરજ બજાવતો આવેલ છું અને આ લગભગ 1991થી મેં આ જ હોસ્પિટલમાં 24 કલાક જે એક્સિડન્ટ, મારામારી, પોઈઝનિંગ કેસ આવે અને બંસ જે દર્દીને કેસ આવે એના ડ્રેસિંગો પણ મેં કર્યા છે અને એમએલસી જે મેડિકલ લીગલી કેસ છે એમને જે કાયદેકીય જે આપણે ત્યાં પોલીસને જાણ કરવાની હોય છે તે પણ મેં જાણ કરતો આવેલ હતો. મારી ફરજમાં હંમેશા જે કંઈ હોય એ મેં મારી ફરજ ખૂબ સંપૂર્ણ રીતે મેં બજાવતા આવેલ હતો. પરંતુ કંઈક કુદરતને મંજૂર ન હતું. 1998માં મારી એકાએક બંને આંખોની રોશની મેં ગુમાવી બેઠો હતો. એના કારણે છેલ્લે હું વિકલાંગ કર્મચારી બની ગયો હતો. પરંતુ કેટલાક સામાજિક કાર્યકરોએ મને ખૂબ મદદ કરી. સરકારશ્રીના અગાઉ મેં કહ્યું તેમ સરકારશ્રીના પરિપત્રનો લાભ માન્ય શ્રી કૈલાશનાથ પાંડેજીએ મને ભરપૂર રીતે અપાયો. પરિપત્ર મારા પર મોજૂદ હતો પણ હું કેવી રીતે રજૂઆત કરું હું હિંમત હારી ચૂકેલો હતો. માન્ય કૈલાશનાથ પાંડેજીએ મને આ પરિપત્રનો લાભ અપાવ્યો અને છેલ્લે હું ટેલિફોન ઓપરેટરમાં વલસાડ નગરપાલિકાએ મને મારી નિમણૂક મને ટેલિફોન ઓપરેટર તરીકેની આપેલ હતી અને આજ દિન સુધી હું ફરજ બજાવતો આવેલ છું. છેલ્લા મારે કેટલાક નાદુરસ્ત તબિયતને કારણે મેં નિર્ણય લીધો જ હતો 3 મહિનાથી કે મારી તબિયત હવે સારી ન રહી. મને કોઈ જાતની તકલીફ નથી. મને ખૂબ સુંદર રીતે મારા સ્ટાફ, મારા ચીફ મેડિકલ ઓફિસરશ્રી સાહેબો, મારા કાઉન્સિલર સાહેબો, પ્રમુખ સાહેબ, માન્ય ચીફ ઓફિસરશ્રી કે અન્ય અધિકારીઓ મને ખૂબ સારી રીતે મને ફરજ બજાવવા છે. મને કોઈ જાતની કડાટગટ ન હતી. પરંતુ મેં મારા અગમ્ય કારણસર મારી નાદુરસ્તીને કારણે મેં આ ફરજમાંથી VRS લેવાનું મેં નક્કી કર્યું હતું. આજે હું VRS થાઉં છું. ખરેખર આ નગરપાલિકાને મેં જે કંઈ મારાથી બની શકે તેટલા વફાદાર અને પ્રમાણિક રહેવાનો મેં પ્રયત્ન કરેલ છે. વલસાડની સમગ્ર જનતા એને જાણે છે અને સારું કામ કર્યું. નગરપાલિકાની અંદર પણ આજે જે
એમના માટે આજે જે આ કાર્યક્રમ જે ગોઠવવામાં આવ્યો અને તેમાં હું દિલ ખોલીને એક વસ્તુ મારે કહેવી પડે છે કે આટલા બધા રિટાયર થઈને વિદાય થવા જોયા પણ આ વસ્તુ જે સ્વૈચ્છિક રીતે પોતાના લાગણીથી જે બધા સ્ટાફના બહારના અને પ્રજાજનો આવ્યા છે એક જાતનું એમ થાય છે મારા મનમાં કે એને કેટલી પ્રમાણિકતાથી નગરપાલિકામાં સેવા કરેલી છે અને પ્રભુને હવે પ્રાર્થના કરીએ છીએ કે હવે પણ એ પોતાના ઘરે જીવન સારી રીતે જીવે એવી પ્રભુ પ્રાર્થના. નમસ્કાર. આજ રોજ વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે માનનીય ધનસુખભાઈ સુરતીના વિદાય પ્રસંગે સૌ પાલિકા ટીમ, સૌ નિવૃત્ત કર્મચારીઓ, અત્યારના કર્મચારીઓ, ડૉક્ટર્સ અને આદરણીય ધનસુખભાઈના પરિવારજનો તેમજ નગરજનોની ઉપસ્થિતિમાં એક ભવ્ય વિદાય સમારંભ યોજાયો અને હું ફક્ત એ જ કહેવા માગું છું કે આ નિવૃત્ત થતા કર્મચારીઓ જે હોસ્પિટલમાં આજે આંખની તકલીફ હોવા છતાં પણ એમણે જે રીતે કામગીરી અને ફરજ બજાવી નિષ્ઠાથી એ જ રીતે એમનામાંથી નવા કર્મચારીઓ કંઈક શીખે અને આવી સેવાઓ નગરપાલિકા એક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે અને મળતી રહે. એ જ સાથે વિવેકાધીન યોજનામાંથી અમે ઘણી બધી વસ્તુઓ આજે સ્ટ્રેચર, વ્હીલચેર, વોકર, ECG મશીનથી માંડીને અમે નગરપાલિકા દ્વારા પ્રજાની સેવામાં ઉપલબ્ધ કરાવ્યું છે. જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયાનું આયોજન કરી અનેકવિધ સેવાઓ અમે નગરપાલિકા સંચાલિત હોસ્પિટલને આપવા જઈ રહ્યા છે. આ તબક્કે સૌ નગરજનોના આશીર્વાદ ઈચ્છી અમારી પાલિકા ટીમ પાલિકા સૌ નગરજનોના આ જ રીતે અવિરત સેવાઓ કરતી રહે અને ધનસુખભાઈ સુરતી જેવા કર્મચારીઓ અમને મળતા રહે કે જેથી આ પહેલાંના જેવું જ એક જિલ્લાની ફર્સ્ટ ગણાતી મ્યુનિસિપલ હોસ્પિટલ ફરીથી એ જ રીતે ધમધમતી થાય એવી પ્રાર્થના કરી વિરમું છું. વલસાડના પનોતા પુત્ર એવા સ્વર્ગીય મોરારજી દેસાઈની આજરોજ 118મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો એક મંચ પર ભેગા થઈને ઉજવણી કરી હતી. આ પ્રસંગે વલસાડ નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી, કોંગ્રેસ પક્ષના કાર્યકર અને વલસાડ નગરપાલિકા સભ્ય ગિરીશભાઈ દેસાઈ, પાલિકા કારોબારી અધ્યક્ષ ધર્મીનભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય મોરારજી કાકાના જન્મદિને મને અતિ આનંદ એ રીતનો થાય છે કે મોરારજી કાકાનો આ મૂર્તિ પુતળાનું ઉદ્ઘાટન અશોકભાઈ ભટ્ટે કરેલું અને મને જીવનમાં એવો એક ચાન્સ મળેલો છે કે મોરારજી કાકા અને અશોક ભટ્ટ બંને સાથે કામ કરવાનો મોકો મળેલો. બંનેના વિચારો અને બંનેમાં જે ધીરજ એ થોડા ગુણો કેળવવાની કોશિશ કરેલી. કાકા જ્યારે વડાપ્રધાન બન્યા અને પ્રથમવાર અમારે જવાનું થયું તે વખતે આટલા મોટા હોદ્દા પર હોવા છતાં પણ એમણે મને પૂછ્યું કેમ આવ્યો. મેં કોઈ દિલ્હી જોવા. તો એમણે વડાપ્રધાનના કોટામાંથી અમને ગાડીની ફાળવણી કરેલી. એમના માટે કહેવાતું કે બહુ તીખા અને જિદ્દી છે, પરંતુ તેટલા જ મૃદુ બી હતા. ઘણીવાર અમે જ્યારે એ સુરત આવતા અને સુરતથી ઈઠાવાલા સાથે અમે આ બાજુ જિલ્લાના પ્રવાસે આવતા તો ગાડીમાં એટલા બધા મૃદુલ એમનો સ્વભાવ હતો. કોઈ કોઈ વખત તો એવું થતું કે અમુક જ્યારે એમણે રાજીનામું મૂક્યું નાયબ વડાપ્રધાન તરીકે અને ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે, પછીથી એવો ગુજરાત ક્વીનમાં અમદાવાદથી આવતા અને હું એમને ક્વીન પર લેવા જતો ત્યારે અમે ઘોડાગાડીમાં કાકા સાથે એમના ભાઈને ત્યાં જતા. તો રસ્તામાં આખા વલસાડ વિશે એવો પૂછતા કે ગુણનભાઈ શું કરે છે, નટુનું શું છે,
એટલે એટલા બધા મૃદુ અને એટલા સ્વાભાવિક વાત કરતા કે ઘણીવાર મને એ વિચાર આવે ત્યારે થાય કે આ મોરારજી કાકા હતા અને એમના માટે એક એવી છાપ બી હતી કે એઓ બહુ જિદ્દી અને કડક સ્વભાવના હતા, પરંતુ તે સાથે મૃદુ બી હતા. એટલે મને તો એક ગર્વની વાત એટલી જ છે કે મોરારજી કાકા, અશોકભાઈ ભટ્ટ તથા આપણા દોલત કાકા જેવા વ્યક્તિઓ, સિદ્ધાંતવાદીઓ સાથે મને કામ કરવાનો મોકો મળ્યો અને હવે મને સોનલબેન અને ધર્મીનભાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે, એ બી એક લાવો છે. આદરણીય મોરારજીભાઈ દેસાઈના જન્મદિન નિમિત્તે અમે સૌ આજે અહીં એકત્ર થઈ એમને સ્મરણાંજલિ, એમના સ્મરણો તાજા કર્યા. આદરણીય ગિરીશ કાકાએ અને એમના મૃદુ સ્વભાવની આપણને જાણ છે, પરંતુ 1976માં જ્યારે ખૂબ મોટા એનાથી જનતા પક્ષનો વિજય થયો હતો અને એ મારી જિંદગીનું ખૂબ, હું 5મા ધોરણમાં ભણતી હતી ત્યારે, અને સૌ પ્રથમવાર મેં આવી રીતે જાહેરમાં કોઈ સરઘસમાં ભાગ લીધો હતો અને એ વખતે પણ મને જનતા પાર્ટી જીત્યાનો ખૂબ આનંદ હતો અને એ જ વિચારો અને એ જ સચ્ચાઈ, સિદ્ધાંતો કદાચ તે સમયે રોપાયા હશે. મારું કોઈ જાહેર જીવનનું નક્કી હતું નહીં, પરંતુ આજે મને મોરારજી કાકા માટે એટલું ગૌરવ, ગર્વ અને માન એટલા માટે છે કે એમણે બંને ભારત રત્ન અને નિશાને પાકિસ્તાન મેળવ્યા. આજે એવો કોઈ વિરલો છે નહીં આખા દેશમાં, આખા આટલી મોટી લોકશાહીમાં. એના માટે આપણે વલસાડજનો સૌ આનંદ અનુભવીએ છીએ. બીજું કે એમણે જે સોંગવારી અને પ્રજાહિત, પ્રજાલક્ષી જે કામગીરી કરી હતી, આટલા વિરોધમાં પણ બેસીને અડગ નિર્ધારના એવા મોરારજી કાકા જ્યારે આ કામો કરી ગયા, ત્યારે આપણે સૌએ પણ એ જ વિચારવાનું છે કે જે લોકહિતમાં આવતા દરેક કામો, દરેક સેવાકીય વ્યક્તિઓએ આ જ વિચારવાનું છે કે લોકહિત આપણા માટે સર્વોપરી હોવો જોઈએ અને એ જ સિદ્ધાંત આપણામાં આવે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હું વિરમું છું. મહિલાઓને એક કુશળ વહીવટકર્તા ગણાવી વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મીનાબેન ચૌધરીએ મહિલાઓ દ્વારા સંચાલિત વહીવટમાં પારદર્શિતાનો ઉલ્લેખ કરીને તેમના સશક્તિકરણમાં રાજ્ય સરકારના પ્રયાસો સફળ થયા છે તેમ જણાવ્યું હતું. ગ્રામ્ય અર્થકરણમાં મહિલાઓના પ્રદાનનો ઉલ્લેખ કરીને જિલ્લા પંચાયત અધ્યક્ષતા મીનાબેન ચૌધરીએ ખેતી, પશુપાલન અને સ્વસહાય જૂથોમાં મહિલાઓની વધેલી ભાગીદારીને બિરદાવી ગ્રામ્ય અર્થકરણમાં તેમના પ્રદાનની સરાહના કરી હતી. મહિલાઓની જાગૃતિને કારણે આજે સમાજમાં ઠેક ઠેકાણે મહિલાઓ ઉત્કૃષ્ટ દેખાવ કરીને સ્વાવલંબી બની હોવાનું પણ તેમણે કૃષિ મેળો વ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું. કૃષિ મેળા જેવા કાર્યક્રમોના માધ્યમથી લાભાર્થીઓ સુધી વિશેષ જાણકારી અને અદ્યતન માહિતી તથા જ્ઞાન પહોંચાડવામાં આવે છે તેમ જણાવી શ્રીમતી ચૌધરીએ આવા મેળાવડાઓમાંથી મળતા જ્ઞાન અને જાણકારીનો ઉપયોગ રોજિંદા જીવન વ્યવહારમાં કરવાનું આહવાન ઉપસ્થિત મહિલાઓને કર્યું હતું. પ્રગતિશીલ રહે જે હેતુસર મારી ખાસ બહેનોને કહેવું છે કે ડેરી ઉદ્યોગમાં જે બહેનોએ સતત ઉત્તર વધારો કરી પ્રગતિ કરી છે અને ગુજરાતને મોખરે નંબર 1 બનાવ્યું છે, એમાં સૌ બહેનોનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે ડેરી ઉદ્યોગમાં પોતાનું કુટુંબ પરિવારને સારી રીતે રાખવા માટે દૂધના વ્યવસાયમાં સંકળાયેલી બહેનોને ખરેખર અભિનંદન આપવા છે કે જેમાં આપણા ગુજરાત સરકારના ખેતીવાડી અધિકારી, બાગાયત અધિકારી તરફથી, કચેરીઓ તરફથી જે ખેડૂતોને જે લાભ મળી રહ્યો છે, જેમાં ખરેખર આપણા વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના આપણા છેવાડાના ગામ સુધી આ સરકારી અધિકારીઓ આજે ગામે ગામ જઈ રહ્યા છે અને તમામ ખેડૂત બહેનોને અને ભાઈઓને પણ ખરેખર પ્રોત્સાહિત કરીને આ ખેતી માટે એકદમ ઉત્તર પ્રગતિ સાધી રહ્યા છે, જેમાં યશ ભાગીદાર અધિકારીઓનો પણ છે કે ગુજરાત સરકારમાં આપણે ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાની વાત કરીએ તો ખેતી માટે પણ આપણો જિલ્લો એકદમ આગળ છે, જેમાં ખરેખર ખેડૂત ભાઈઓ અને બહેનોનો તો તેમાં ખરેખર એકદમ આપણે વાત કરીએ કે ખરેખર બહેનો જો ઉત્સાહથી આજે ખેતીમાં જે ધ્યાન આપી રહી છે ભાઈઓ કરતાં પણ, હું મારી પોતાની વાત કરું છું કે હું પણ ખેડૂત છું અને મારે ત્યાં ખેતીવાડી આવી છે, જેમાં ધ્યાન મારા કરતાં પણ અમારા ઘરના બહેનો
વાઇફથી માંડી મધરથી માંડીને તમામ બહેનોએ જે ખેતી અંગે જે પ્રગતિ કરી રહ્યા છે તે ખરેખર એવી જ રીતે આપશ્રી પણ અહીં પ્રગતિ કરી રહ્યા છો. આપ સતત ગુજરાત રાજ્યના માધ્યમથી આપણા વલસાડ જિલ્લો ખેતી માટે આગળ વધી રહ્યો છે, તેમાં આપ બહેનોનો ખૂબ મોટો સિંહ ફાળો છે. અને આ પ્રસંગે અહીં બોલાવી જે મારું માન સન્માન કર્યું છે અને આ મને સાંભળ્યો છે એ સૌનો આભારી છું. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે નારી શક્તિ, નારીનું નારાયણ, નારીને સશક્તિકરણ કરવા માટે, નારીને જાગૃત કરવા માટે જે છેલ્લા એમણે સત્તા સંભાળી ત્યારથી જે અભિયાન હાથ ધર્યું છે કે નારી સશક્તિકરણ, નારીને જાગૃત કરવાનું કામ 10 વર્ષથી જે મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે એના પરિણામ જોઈને આજે ખરેખર દરેક કાર્યક્રમમાં, પછી ખેતીવાડી હોય, શૈક્ષણિક તાલીમ હોય કે બીજો કોઈ પણ કાર્યક્રમ હોય, બહેનોની ઉપસ્થિત જોઈને આપણને એટલો ચોક્કસ લાગે છે કે મુખ્યમંત્રીશ્રીનો જે આદેશ છે, એમનું જે પ્રેરણા છે કે નારી સશક્તિકરણ, નારી અને મહિલાને જાગૃત કરવાનું કામ જે ઉપાડવામાં આવ્યું છે એમાં જરૂર સફળતા મળી છે. મિત્રો, પહેલા મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણમાં વધારો કરવાનું કામ કર્યું. જો શિક્ષણ દરેક ક્ષેત્રમાં જો શિક્ષણ સમાયેલો છે, જે તે કક્ષા, જે તે ધંધાને, જે તે વિષયને લીધે શિક્ષણ જો દરેક માનવીમાં ઉપલબ્ધ હશે તો કોઈ પણ કાર્યમાં એ સિદ્ધિ મેળવી શકવાનું છે. તેવી રીતે આ ખેતીવાડીઓમાં પણ આપણે આધુનિક પદ્ધતિથી, વૈજ્ઞાનિક પદ્ધતિથી જો આપણે શિક્ષણ મેળવીને, એનું તજજ્ઞ દ્વારા શિક્ષણ મેળવીને જો આપણે ખેતી કરતા થઈશું તો અવશ્ય આવા ખેતીમાં લાભ થવાનો છે. છેવાડાના માનવી સુધી યોજનાઓ કેવી રીતે પહોંચી શકે? મિત્રો, વર્ષો પહેલા ભાઈઓ ખેતી કરતા હતા. જ્યારથી ગુજરાતની ધુરા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંભાળી ત્યારથી બહેનોને જાગૃત કરવા માટે મહિલા સશક્તિકરણના કાર્યક્રમો યોજ્યા, બહેનોને આગળ લાવ્યા. બહેનો દરેક ક્ષેત્રમાં ખૂબ આગળ વધી રહી છે. ત્યારે ગુજરાત સરકારને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે મારી ગામડાની બહેનો ખૂબ જાગૃત થઈ રહી છે. દરેક યોજનાકીય એમનામાં માહિતી હોય છે. આપ જોયું હશે કે બહેનો ખૂબ સાચો વહીવટ અને સારો વહીવટ કરતા હોય છે. અહીં ખૂબ મોટી સંખ્યામાં બહેનો છે. બહેનોને હું બેન છું એટલા માટે નથી કહેતી, પણ બેન જ્યારે ખોટું કરવા માટે અચકાતી હોય છે, એને ડર લાગતો હોય છે, એટલે બહેનોનો ખૂબ ચોખ્ખો અને સારો વહીવટ હોય છે. વલસાડ સહિત સમગ્ર જગ્યાએ કોંગ્રેસ પક્ષના નેતા સલમાન ખુરશીદે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને નપુંસક કહી નિવેદન આપતા ભાજપા પક્ષ દ્વારા સલમાન ખુરશીદનો વિરોધ પ્રદર્શન કર્યો હતો. અને સલમાન ખુરશીદ માફી માંગે તેવા નારા સાથે ગળામાં કાળી પટ્ટી પહેરી સલમાન ખુરશીદની હાય હાય બોલાવી હતી. આ સંદર્ભે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે ગતરોજ કોંગ્રેસ સરકારના વરિષ્ઠ પ્રધાન સલમાન ખુરશીદે નિવેદન આપ્યું છે કે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી નપુંસક છે. આ સાથે સને 2007ના ઇલેક્શનની વાત યાદ આવે છે, જ્યારે સોનિયાજીએ નરેન્દ્રભાઈ મોદીને મોતના સોદાગર કહ્યા હતા અને મોતના સોદાગરનો જવાબ સમગ્ર ગુજરાતની પ્રજાએ તેમને સજ્જડ રીતે આપ્યો હતો. અને આ નિવેદનનો ભારતીય જનતા પાર્ટીએ સખત શબ્દોમાં વિરોધ કરે છે. અને આ નિવેદનનો જવાબ બેલેટ પેપરથી ગુજરાતની પ્રજા 26 બેઠકો નરેન્દ્ર મોદીને જીતાડીને અપાશે. આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ નગરપાલિકાના પ્રમુખ સોનલબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે કોંગ્રેસ સરકારના
વરિષ્ઠ પ્રધાન સલમાન ખુરશીદે જે નિવેદન આપ્યું કે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીજી નપુંસક છે, આ સાથે મને 2009ના ઇલેક્શનની વાત યાદ આવે છે, જ્યારે સોનિયાજીએ નરેન્દ્રભાઈને મોતના સોદાગર કહ્યા હતા અને મોતના સોદાગરનો જવાબ સમગ્ર ગુજરાતની પ્રજાએ એમને સજ્જડ રીતે આપ્યો હતો. આ જે સ્ટેટમેન્ટ છે એનો ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચો તેમજ નમો ગ્રુપ સખત વિરોધ કરે છે અને એનો જવાબ બેલેટ પેપરથી ગુજરાતની પ્રજા 26 બેઠકો મોદીજીને જીતાડીને આપશે એની મને 100% ખાતરી છે. વલસાડ જિલ્લાની સમગ્ર પ્રજા દ્વારા જે કોંગ્રેસના એક જવાબદાર કેબિનેટ મંત્રી ખુરશીદે જે નરેન્દ્ર મોદી સાહેબ પર જે બેહુદી વર્તન અપશબ્દ બોલ્યા છે, એની સમગ્ર ગુજરાતના સમગ્ર દેશની જનતાનો આક્રોશ છે. અને આ આક્રોશ 2014ની ચૂંટણીમાં જે નરેન્દ્રભાઈની ઇમેજ છે, નરેન્દ્રભાઈને જે માન સન્માનથી જોતા લોકો એમને જે જોઈ રહ્યા છે, એમની સામે જો આવા આક્ષેપોને બદ શબ્દો જો બોલવાની જે હિંમત કરીએ હોય તો એ 2014ની ચૂંટણીમાં સમગ્ર પ્રજા એમને બતાવી આપશે. અને આ શબ્દો અમે સખત એમને વખોડી કાઢીએ છીએ અને નરેન્દ્રભાઈ સામે આવા કૃત્યો અને આવા શબ્દો અમે કદાપી ચલાવી લઈ અમે આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવીને રહેવાના છે. સમગ્ર જનતા આ ખુરશીના અપશબ્દ સામે આક્રોશ અનુભવે છે અને આવનારા દિવસોમાં આ જ ખુરશીને પોતાનું સ્થાન બતાવી લેશે. દેશની જનતા એને ઘરે બેસાડીને રહેશે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન જ્યારે પદ ગ્રહણ કરશે ત્યારે એમને ભાન થશે કે લોકોમાં લોકપ્રિય નરેન્દ્રભાઈની લોકપ્રિયતા શું છે. એટલે આજના તબક્કે સમગ્ર જિલ્લા વતી સમગ્ર જનતા વતી આજે આક્રોશ અનુભવ્યા છે અને નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે અમે સંકલ્પ કર્યો. વલસાડ ખાતે બક્ષીપંચ સમાજ દ્વારા સરકારી લાભની રકમ માટે વધારો કરી આપતા બક્ષીપંચ સમાજના આગેવાનોએ ફટાકડા ફોડી ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 6 કરોડની વસ્તીમાં જેનો 50% હિસ્સો છે એવા બક્ષીપંચ સમાજ કે જેની આવકની મર્યાદા કોઈ પણ સરકારી લાભ લેવા માટે 4.5 લાખની હતી, તે ગઈકાલે વિધાનસભા રમણલાલ વોરાએ રજૂ કરીને 6 લાખની કરવામાં આવી છે, જેના લીધે બક્ષીપંચ મોરચામાં આવતા યુવાનોને શિક્ષણ તેમજ નોકરી માટે ઘણા ફાયદાઓ થશે અને જેનો અમલ 1 એપ્રિલથી કરવામાં આવશે. આ સાથે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે ઉમેર્યું હતું કે ગુજરાત સરકારે બક્ષીપંચ મોરચા માટે આવકની મર્યાદામાં વધારો કરીને ઉત્થાનનું કાર્ય કર્યું છે, જે માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા કેબિનેટ મંત્રી રમણલાલ વોરાને આ સંદર્ભે અભિનંદન વ્યક્ત કર્યા હતા. રૂપિયાની જે ઉન્નત વર્ગની લિમિટ હતી તેને 6 લાખ કરી છે. એને આપણે અભિનંદન આપવા માટે જ આ પ્રોગ્રામ બનાવ્યો છે. અને સાથે એમના સામાજિક અને ન્યાય મંત્રી શ્રીમાન રમણભાઈ વોરાને પણ સાથે અભિનંદન અને આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને વધુ માહિતી આપણા આજનો જે પ્રસંગ અને મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આપણે જે બક્ષીપંચ મોરચો માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ક્રિમિલિયર સર્ટિફિકેટ જે 4.5 લાખની લિમિટ હતી એ 4.5 લાખની લિમિટને 6 લાખની મર્યાદા સુધી પહોંચાડીને આપણા બક્ષીપંચ મોરચામાં આવનારી બક્ષીપંચ સમાજની સૌ જ્ઞાતિઓ માટે જે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પગલું ભર્યું છે એ ખૂબ આવકારદાયક અને અભિનંદનને પાત્ર છે. મિત્રો, આજે આપણે આપણા મુખ્યમંત્રી શ્રી જે વડાપ્રધાન પદ માટે જે પ્રોગ્રામ માંડી રહ્યા છે અને આપણા સૌનો અને ખાસ કરીને બક્ષીપંચ મોરચાના સૌ યુવા મોરચા હોય કે પછી વડીલો સૌએ ખૂબ ખંતથી આપણે વલસાડ જિલ્લાની સીટને આપણે જીતીને અને ત્યાં આપણા દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન પદ માટે બેસાડવાના છે. તો આ તબક્કે આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી આગળ વધાવીએ છીએ. એ જ મારી અભ્યર્થના. વંદે માતરમ, ભારત માતા કી. ગુજરાતના 6 કરોડની વસ્તીમાં જેમનો 50% હિસ્સો છે એવો બક્ષીપંચ સમાજ, જેની આવકની મર્યાદા કોઈપણ સરકારી લાભ લેવા માટે 4.5 લાખની હતી, તે ગઈકાલે વિધાનસભામાં માનનીય રમણલાલ વોરાએ રજૂ કરીને એ મર્યાદા
6 લાખની કરવામાં આવી, જેના લીધે બક્ષીપંચ મોરચામાં આવતા યુવાનોને શિક્ષણ તેમજ નોકરી માટે અનેક ઘણા ફાયદાઓ થશે અને એનો અમલ 1 એપ્રિલથી કરવામાં આવશે. વિકાસનું સૂત્ર લઈને ચાલતા આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આગામી વિધાનસભામાં જે ગુજરાતમાં જે વધુમાં વધુ વસ્તી છે બક્ષીપંચ, એને એ સમાજને જે 4 લાખની મર્યાદા હતી ક્રિમિનલની, અને 6 લાખની મર્યાદા જે કરીને બક્ષીપંચ સમાજ માટે જે ઉત્થાનનું કાર્ય કર્યો છે, તે સમગ્ર બક્ષીપંચના સમાજમાં આપણા સમગ્ર નાટી વટી અને એ બક્ષીપંચના સમાજના ધારાસભ્ય તરીકે પણ હું આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપું છું. રમણભાઈ વોરા જે કેબિનેટ મિનિસ્ટર છે, એમને પણ આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નરેન્દ્રભાઈને એક સંદેશો પહોંચાડવા માગું છું કે નરેન્દ્રભાઈ સમગ્ર બક્ષીપંચ સમાજ આપની સાથે છે. આપ વડાપ્રધાન પદે બિરાજમાન થવાના છે. દરેક સમાજ તમારી સાથે છે. આપ આગળ વધો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. આપણે ફટાકડા જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં ધોળે દાડે બાઇકની ડીકીમાંથી ₹50,000ની મત્તા ચોરાઈ. ચોરીને અંજામ આપનાર ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ. વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલમાં 32 વર્ષથી ફરજ બજાવતા કામદારનો નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો. વલસાડમાં મોરારજી દેસાઈની જન્મજયંતિની ઉજવણીમાં ભાજપ કોંગ્રેસ એક મંચ પર. અટકપારડી 2 દિવસીય કૃષિ મેળો અને પ્રદર્શન ઉદ્ઘાટન સમારોહમાં 25 ગામોની 750થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સલમાન ખુરશીદના નિવેદન સામે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન. ગુજરાત સરકાર દ્વારા સરકારી લાભમાં વધારો થતા બક્ષીપંચ સમાજ આનંદિત. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.